હું આવ્યો છું અત્યારે વાઇબબ ફૂડ એન્ડ બેવરેજીસમાં જે અત્યારે એકદમ યુનિક મિનરલ વોટર લઈને આવ્યા છે B12 વાળું. અત્યારના સમયમાં ઘણા બધાને B12ની ઉણપ હોય છે, તો એનું સમાધાન માટે કંઈક નવી વસ્તુ એ લોકોએ લોન્ચ કરી છે. જેને ઓલરેડી B12 અંદર બોડીમાં છે જ એ પણ ડ્રિંક કરી શકે છે, કોઈ જાતના નુકસાની નથી. અને જેને ઘટે છે એ લાંબા ટાઈમગાળા સુધી આ ડ્રિંક કરે તો એની માટે અમુક ટકા ફાયદાકારક છે. તો આમાં અમારી પાસે આનંદભાઈ 9 સ્ટેપ ફિલ્ટરેશન છે, જેમાં અમારી પાસે EMF મશીન છે. આ મિસાઇલ તમે જોવો છો એ અમારી પાણીની સ્મેલ કોઈ પણ ખરાબ હોય એ કાઢી નાખે છે, બેક્ટેરિયા છે એ પણ કાઢી નાખે છે. એના પછી અમારી પાસે માઇક્રો ફિલ્ટર્સ છે. આખા આરો પ્લાન્ટની અમારી બેઝ સિસ્ટમ છે સિલ્વર આયોનાઇડ. જે સિલ્વર આયોનાઇડ છે એની અંદર અમારું ચાંદીની પ્લેટ છે પ્લસ કોપર છે, એને ઇલેક્ટ્રિક પાવર દઈ દઈએ અમે. અને એની સાથે આયોનાઇઝ પાણીને આખું અમે આયોનાઇઝ કરી દઈએ. મેઇન સ્ટોરેજમાં અમારું અંદર વિટામિન B12 છે એના ડોઝિંગ લાગે છે. આનંદભાઈ ફિલિંગ મશીન છે જે ફૂલ્લી ઓટોમેટિક છે, આમાં કોઈ પણ પ્રકારનો હ્યુમન ટચ નથી. 100% આખું મશીન છે ઈવડું SS ઉપર બનેલું છે અને પ્લસ આખું મશીન અમે ફૂલ્લી ઓટોમેટિક રાખેલું છે. ઓકે, આની કિંમત શું છે? તો ખાલી 20 રૂપિયા. મોટામાં મોટો ફાયદાકારક આજ અમારો પોઈન્ટ છે. વાઇબબ 20 રૂપિયા 1 લીટર પાણી 20 રૂપિયામાં જ દે છે. આ ડાગલો જોવો છો ને, ઉપર લખેલું છે વિટામિન B12. જી હા, હું આવ્યો છું અત્યારે વાઇબબ ફૂડ એન્ડ બેવરેજીસમાં જે અત્યારે એકદમ યુનિક મિનરલ વોટર લઈને આવ્યા છે B12 વાળું. અત્યારના સમયમાં ઘણા બધાને B12ની ઉણપ હોય છે, તો એનું સમાધાન માટે કંઈક નવી વસ્તુ એ લોકોએ લોન્ચ કરી છે. અને પહેલીવાર આપણા માધ્યમથી તમને જોવા મળશે કે ભાઈ આ લોકોનું મિનરલ વોટરનું પ્રોડક્શન કેવી રીતે થાય છે. ખાસ વાત કે આની અંદર કઈ રીતે મિનરલ્સ B12 એ લોકો એડ કરે છે એ બધું ડિટેલમાં આ વિડીયોમાં તમને જાણવા મળશે. અને મેઇન વાત કે આનું તમે ડિઝાઇનિંગ જુઓ, લોગો જુઓ, બોટલ જુઓ, બધી જ વસ્તુઓ છે ને એ લોકો એકદમ યુનિક બનાવી છે. હવે જાજીવાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને ફટાફટ તમને આ ફેક્ટરીની ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? વેલકમ ટુ વાઇબબ આનંદભાઈ. થેન્ક યુ. વિટામિન B12, સૌથી પહેલો સવાલ બધાના માઇન્ડમાં એ છે કે આ શું છે સાહેબ? સાહેબ, અમે લોકોએ નવું રિસર્ચ કરીને મિનરલ વોટરની અંદર જ વિટામિન B12 વોટર કાઢેલું છે, જેમાં ઘણી પ્રકારના અમે લેબ ટેસ્ટ કરીને વિટામિન B12 વોટર બનાવ્યું છે. જેને ઓલરેડી B12 અંદર બોડીમાં છે જ એ પણ ડ્રિંક કરી શકે છે, કોઈ જાતના નુકસાની નથી. અને જેને ઘટે છે એ લાંબા ટાઈમગાળા સુધી આ ડ્રિંક કરે તો એની માટે અમુક ટકા ફાયદાકારક છે. જેની આ કંપની અમારી ISO સર્ટિફાઈડ છે, પ્લસ અમારી પાસે ટોટલી જાતના સર્ટિફિકેટ છે વિટામિન B12ના. અને પ્લસ અમે હરેક બેચમાંથી અમે અહીંયા લેબ ટેસ્ટિંગ કરીએ છીએ અને ટોટલી જાતનું સેફ વિટામિન B12 મિનરલ વોટર છે. ઓકે, આની કિંમત શું છે? તો ખાલી 20 રૂપિયા. મોટામાં મોટો ફાયદાકારક આજ અમારો પોઈન્ટ છે. વાઇબબ 20 રૂપિયા 1 લીટર પાણી 20 રૂપિયામાં જ દે છે. માર્કેટમાં તમે જોતા જ હોવ છો ઘણી 20 રૂપિયાની બોટલ મળે જ છે પાણીની, એ નોર્મલ મિનરલ વોટર છે. અમે 20 રૂપિયામાં જ મિનરલ પ્લસ વિટામિન B12 વોટર દઈ છે, તો આ શું કામને નહીં? ચાલો આનંદભાઈ, હું તમને આખા પ્લાન્ટની વિઝિટ કરાવું, કઈ રીતે અમે મિનરલ વોટરને યુનિક વોટર B12 વોટર બનાવીએ છીએ. ચાલો. તો આનંદભાઈ, સૌથી પહેલો સ્ટેપ અમારો છે બ્લોઈંગ કરવાનો, બોટલ બનાવવાનો, જેમાં અમે પ્રીફોર્મ યુઝ કરી છે. ઇન્ડિયાનું સૌથી બેસ્ટ ક્વોલિટીનું પ્રીફોર્મ અમે યુઝ કરીને બોટલ અમે પ્રોડક્શન કરી છે, જેનું ફિનિશિંગ આવું નીકળે છે. જે આ પ્રીફોર્મ છે એ અમારે બધી પ્રકારના ટેસ્ટિંગ, કન્ટેનર ટેસ્ટિંગ બધા સર્ટિફાઈડ કન્ટેનર છે અને એ પ્રીફોર્મ અમે યુઝ કરી છે આમાં. ઓકે. તો આનંદભાઈ, હવે આ અમારો આરો ડિવિઝન છે, જ્યાં અહીંયા ટોટલી જાતનું અમારું પાણી ફિલ્ટરેશન, મિનરલ્સ એડ, વિટામિન B12 એડ, ટોટલી સિલ્વર આયોનાઇઝ, ટોટલી સિસ્ટમ અમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. જે પાણીને સારામાં સારી ક્વોલિટીનું અહીંયા અમે કમ્પ્લીટ કરી છે. તો આમાં અમારી પાસે આનંદભાઈ 9 સ્ટેપ ફિલ્ટરેશન છે, જેમાં અમારી પાસે EMF મશીન છે. આ મિસાઇલ તમે જોવો છો એ અમારી બેસ્ટ પાણીની સ્મેલ કોઈ પણ ખરાબ હોય એ કાઢી નાખે છે, બેક્ટેરિયા છે એ પણ કાઢી નાખે છે. એના પછી અમારી પાસે માઇક્રો ફિલ્ટર્સ છે, મેમ્બ્રેન છે, પાણીને એકદમ શુદ્ધ કરી નાખે. એની થિકનેસ જે અમારે મેન્ટેન કરવાની છે એ અમારું મેમ્બ્રેન કમ્પ્લીટ કરી આપે છે. એમના પછીનો જે સ્ટેપ છે એ સ્પ્રિંગિંગ સ્ટેપ છે, જે પાણીને ગ્લોસી બનાવ્યા. તમને ખ્યાલ હોય તો જે સ્થિર પાણી પડ્યું હોય નદીમાં અને જે ઝરણામાંથી પાણી આવતું હોય તો ઝરણાનું પાણી એકદમ ગ્લોસી હોય, ચમકદાર હોય,
એ અમારી આ સિસ્ટમ આખું કરે છે. ત્યાંથી આગળ અમારા છે ને બધી પ્રકારના ડોઝિંગ લાગે છે, જેમાં અમે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ બધી પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ યુઝ કરીને એને ડોઝિંગ કરી છે. આ અમારું સ્ટોરેજ ટેન્ક છે, જે શરૂઆતનું પહેલું સ્ટોરેજ છે, જેની અંદર અમારું બેસ્ટ ફિલ્ટર કરેલું પાણી અને પ્લસ અમારું મિનરલ કરેલું આખું પાણી આની અંદર સ્ટોર થાય છે. એમના પછી અમે આગળ ટ્રાન્સફર કરી પાણી, એટલે અહીંયા બીજા 4 પ્લસ હજી એક્સ્ટ્રા ફિલ્ટર છે, જે માઇક્રોનની પણ અંદર કોઈ પણ જાતના બેક્ટેરિયા હોય એને રોકી દે છે, કોઈ પણ ખરાબ સ્મેલ હોય તો એ પણ રોકી દે છે. એના પછી આપણે આવે છે યુવી ટ્રીટમેન્ટ. જે યુવી ટ્રીટમેન્ટ છે એ ઘણા બેક્ટેરિયા એવા હોય કે ફિલ્ટરથી નથી મળતા. ઘણા બેક્ટેરિયાને યુવી લાઇટ ઉપરથી પસાર કરી એટલે બેક્ટેરિયા મરી જાય છે અને આગળ ડેવલપ નથી થતા. અને આખા આરો પ્લાન્ટની અમારી બેઝ સિસ્ટમ છે સિલ્વર આયોનાઇડ. જે સિલ્વર આયોનાઇડ છે એની અંદર અમારું ચાંદીની પ્લેટ છે, પ્લસ કોપર છે, એને ઇલેક્ટ્રિક પાવર દઈ દઈએ અમે, અને એની સાથે આયોનાઇઝ પાણીને આખું અમે આયોનાઇઝ કરી દઈએ. આયોનાઇઝ કરી એટલે એ પાણીનું તમે પણ ખ્યાલ હશે, જૂના ટાઈમ ગાળામાં કહેતા કે ભાઈ તાંબાના વાસણમાં પાણીથી, ચાંદીના વાસણમાં આપણે ખાય, તો એ સિસ્ટમ અમે અહીંયા લઈ આવ્યા છીએ કે પાણીની ક્વોલિટીને A++ કરીને એ દે છે. ત્યાંથી પછી અમારું આ સ્ટોરેજની અંદર મેઇન સ્ટોરેજમાં જાય છે. મેઇન સ્ટોરેજમાં અમારું અંદર વિટામિન B12 છે એના ડોઝિંગ લાગે છે. વિટામિન B12 અમારું અહીંયા બધું મિક્સિંગ થાય છે. પ્લસ અમે વિટામિન B12 કર્યા પછી ઓક્સિજન અમે કરી છે, અને એની અંદર અમે બૂસ્ટર લગાવી છે, જેનેથી શું ફાયદો થાય કે પાણીમાં લાંબા ટાઈમ ગાળા સુધી પડ્યું રહે પ્લાસ્ટિકની બોટલમાં તો એકે જાતની સ્મેલ ન આવે. પછી ત્યાંથી આગળ અમારું ફિલિંગ આખું આવે છે. આ અમારું આનંદભાઈ ફિલિંગ મશીન છે, જે ફૂલ્લી ઓટોમેટિક છે. આમાં કોઈ પણ પ્રકારનો હ્યુમન ટચ નથી. અમે કોઈ પણ પ્રકારનું આમાં ક્યાંય આપણે કચરો કે કાંઈ પ્રોબ્લેમ આવે એવું છે જ નહીં, કારણ કે 100% આખું મશીન છે ઈવડું SS ઉપર બનેલું છે, અને પ્લસ આખું મશીન અમે ફૂલ્લી ઓટોમેટિક રાખેલું છે. ત્યાંથી પછી આ વ્યક્તિ ખાલી બોટલને ચેક કરે છે, પાણીને ચેક કરે છે અને કેપને ચેક કરે છે. કાંઈ પણ જરાકે ક્વોલિટીમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે, ત્યારે આવતો નથી, આવે તો એ મટીરિયલ ડાયરેક્ટ રિજેક્શનમાં વયું જાય છે અમારું. એના પછી અમારો સ્ટેપ આવે છે લેબલિંગનો, જે આમાં પહેરાવી દે છે. અમે સ્ટ્રિંગ લેબલિંગ યુઝ કરી છે. નોર્મલ એક જાતના લેબલ અમે યુઝ નથી કરતા. હાઈ પરફોર્મન્સ જે લેબલ છે એ અમે યુઝ કરી છે. જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે, જેમાં એક્સપાયરી, અમારી MRP, અમારું પ્રોડક્શનનું બેચ, અમે એ બેચ કોડિંગ એવી રીતે સેટ કરેલું છે કે કોઈ પણ જગ્યાએ અમારી બોટલ હોય એનો બેચ કોડનો ફોટો પાડીને તમે અમને દો, એટલે અમે તમને કહી દઈએ કે કેટલા વાગે આનું ફિલિંગ થયેલું છે બોટલનો, એટલે ત્યાં સુધીનું એક્યુરેટ બેચ કોડિંગ અમે આમાં રાખેલું છે. એના પછી અમારું હીટિંગ ટનલ છે, જે સ્ટીકર પહેરાવે છે એને સ્ટ્રિંગ કરવા માટે. એમાં એકેય પ્રકારનું અમે ગમ કે એકેય પ્રકારનું ગ્લુ કે કાંઈ યુઝ નથી કરતા. એમાં ડાયરેક્ટલી અમારે આખું સ્ટ્રિંગ જ અમે કરીએ છીએ આમાં. એના પછી આખી ઓટોમેટિક અમારે લાઈન છે પેકેજિંગની, જે અમારું આખું પેકેજિંગ યુનિટ આવડવા છે, એમાં ઓટોમેટિક જ બોટલ અંદર જાય છે, અને જે પણ બોક્સ બનાવવાનું હોય છે, 12 બોટલનું હોય તો એ ઓટોમેટિક અંદર જઈને 12 બોટલ સેટ થઈ જાય છે અને પેકિંગ થઈ જાય છે. પછી અહીંયા આવી રીતના ગોઠવણી કરવામાં આવે. બધો સ્ટોક અહીંયા ગોઠવણી કરવામાં આવે છે. લ્યો આનંદભાઈ. મને એમ થયું કે ભાઈ B12 કદાચ આમાં એડિટ થતું હોય તો કાંઈ ફ્લેવરમાં ચેન્જીસ આવતો હોય કે કાંઈક ટેસ્ટમાં એવું લાગતું હોય, પણ એવું નથી. મિનરલ વોટર જે હોય સેમ એ જ વસ્તુ લાગે છે. જે અમે આરો સિસ્ટમ કરી છે એને પણ આખું પાણીને સૌથી અંડરગ્રાઉન્ડ કાઢીને આખું ન્યુટ્રલ કરી નાખી છે. પછી આખું પાણીને પ્રોપર અમે પ્રોસેસ કરીને ફિલિંગ કરી છે, એટલે એના લીધે ક્યાંય તમને સ્મેલ કે ક્યાંય એકેય જાતનો ટેસ્ટ કે એકેય વસ્તુ તમને આમાંથી નહીં મળે, ફેરફાર નહીં થાય આમાં. ઓકે. તો એ સિવાય આનંદભાઈ, અમે ઘણા લોકોને બ્રાન્ડિંગ પણ કરીને દેવાના છીએ, જેમ કે સારા રેસ્ટોરન્ટ, સારી હોટલ છે, તો એ લોકોને પોતાનું લેબલિંગ આખું અમે બનાવીને દેવાના છે. એમાં નાના લોગો નહીં, સ્પેશિયલી આખી
જે પ્રમાણે રેસ્ટોરન્ટ હોય, જે પ્રમાણે એનું કામ છે, હોટલ છે, એની જ આખી થીમ અમે બનાવશી. જેમ કે નોવા હોટલનું છે, તો નોવા હોટલની આખી અમે થીમ બનાવેલી છે. એમાં એની બિલ્ડિંગ્સ છે, એમાં અમારું ક્યાંય છે નહીં, ઓનલી વિટામિન B12 વોટર છે, વાઇબઅપનો લોગો છે, અને આખી થીમ નોવા હોટલ માટે જ સ્પેશિયલ છે. એવું નહીં કે નાનકડો લોગો અમે નાખી દઈ કે નાનકડું રેસ્ટોરન્ટનું નામ અમે નાખી દઈએ. સ્પેશિયલી એ લોકોની જ આખી નવી ડિઝાઇન જ આખી અમે જનરેટ કરી દઈએ છીએ. જેમાં અમારી પાસે 250 ml છે, 500 ml છે અને 1 લીટર છે. આ 3 અમારી પ્રોડક્ટ છે. હવે સાહેબ આ કદાચ પાણી કોઈને જોતું હોય તો ક્યાં મળે? સાહેબ આમાં આનંદભાઈ રાજકોટ આખામાં ઘણી શોપ છે, એમાં અમારું છે જ અવેલેબલ, અને ઘણી આવનારા ટાઈમગાળામાં અમે શોપ ચાલુ કરીએ છીએ. અને રાજકોટની બારે એમને જોતું હોય તો રાજકોટની બારે કોઈ પણ જગ્યાએ અમે એ લોકોને ડીલરશીપ દેવા માટે રેડી છીએ. ઓકે, હવે સાહેબનો નંબર અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. થેન્ક યુ સાહેબ આખી આ તમારી પ્રોસેસ બતાવવા માટે. અને હવે આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. અને જે લોકોને ડીલરશીપ રાજકોટ બહાર જોતી હોય તો બી તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. રાજકોટમાં રહેતા હોય ને કોઈને પોતાની શોપ, કોઈ સ્ટોર હોય, ત્યાં બી માલ જોતો હોય તો બી તમે સંપર્ક કરી શકો છો. માહિતીને વધુ શેર કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ સો મચ આનંદભાઈ.